એટલે ખરેખર આપણે આમ તો જ્યાં જાવી ત્યાં આપણે એક શાંતિની જ ખોજ હોય છે, પણ જ્યારે આપણે એ સાચી જે શાંતિ જે છે, જે અખંડ શાંતિ, એને અહીંયા સંત રવિદાસ સાહેબ પરમ શાંતિ જે કહે છે. તો ખરેખર પરમ શાંતિની જે ખોજ આપણે કરી રહ્યા છીએ, પણ જો કોઈ એવા સદગુરુ જે આપણને મળી જાય, જેમ વાત કરું મીરાબાઈ જ્યારે એની જ્યારે શાંતિની જ્યારે ખોજ કરવા જ્યારે પોતે નીકળ્યા હતા, પણ છતાં એને વ્યાધિ ઉપાધિ ટેન્શન ઘણી પ્રકારની નાની મોટી તકલીફો આવી મીરાબાઈને આવી હતી. પણ મીરાબાઈને જ્યાં જાઓ ત્યાં બેસે ઉઠે ખાવે પીવે ત્યાં પણ અશાંતિ ને અશાંતિ રહેતી હતી. પણ ક્યાં એને સાચી શાંતિ નથી મળતી, જે કીધું પરમ શાંતિ કે. એટલે મીરાબાઈ ઘણી જગ્યાએ સત્સંગમાં જતા હતા અને ઘણા લોકોને એવું કીધું કે ભાઈ કે ખરેખર આપણે કે આમાં આ મને વ્યાધિ જે થઈ રહી છે, જે ઉપાધિ થઈ રહી છે, જે એટલી બધી હું તણાવોથી ભરેલી છું, એટલી બધી હું અમારામાં જે કાંઈ દેહ ભાવ જે પડેલો છે, આમાંથી જે ખરેખર આના કારણે ખરેખર મને અશાંતિ છે. એટલે મીરાબાઈ આવા સત્સંગમાં જતા હતા, પણ એમાં કોઈકે કીધું એવું કીધું છે ખરેખર કે મીરાબાઈ તમે એક કામ કરો કે આ ગંગાજીમાં સ્નાન કરો કે જાઓ કાશીમાં કે, અને એ ગંગાજીમાં તમે સ્નાન કરશો ને તો તમને અહીંયા શાંતિ મળશે. એટલે કોઈ આવી વાત કરી, પણ છતાં મીરાબાઈએ નક્કી કર્યું કે ભાઈ ગંગાજીમાં સ્નાન કરવાથી શાંતિ પ્રાપ્ત થતી હોય તો જવું. એટલે તે તૈયારી અહીંયા કરી અને તે નીકળ્યા. અને જ્યારે કાશીના જ્યારે ઘાટ ઉપર બરાબર આવ્યા, ત્યારે એક ત્યાં કાશીના જે ઘાટ ઉપર એ એક નાની એવી એક કુટીર, એટલે કે અહીંયા કુટીરની અંદર કે જ્યાં સંત રોહિદાસ સાહેબ જે બેઠા હતા ધ્યાન મુદ્રા અવસ્થાની અંદર, અને એમાં મીરાબાઈ અહીંયાથી બાજુમાંથી અહીંયાથી પડખેથી નીકળ્યા. પણ સંત રોહિદાસ સાહેબની જ્યારે નજર ગઈ ઉપર, જોયું કે આ તો કે મેવાડના કે મીરાબાઈ લાગે છે. એટલે નજર એને ગઈ, પણ છતાં ત્યાંથી મીરાબાઈ તો પોતે એના જે ઘાટ સ્નાન હતો, જે ગંગાનો પ્રવાહમાં સ્નાન કર્યું, અને સ્નાન કરી અને તે પોતે પછી પોતાના જ્યારે એ નગર તરફ રવાના થયા, અને જ્યારે પોતાના જ્યારે રાજની અંદર જ્યારે આવી અને પોતે એક દી બે દી થાય છે, પણ પોતે અંદર ભીતરમાં અંદર એ જેવી અશાંતિ પડી હતી એવી જ અશાંતિ અંદર ટૂંકમાં કે મીરાબાઈને એમ થયું કે ભાઈ કે ખરેખર હું તો ગંગાજીમાં મેં સ્નાન કર્યું, પણ મને કેમ અશાંતિ, શાંતિ કેમ ન મળી. એટલે એમ થયું કે ખરેખર જો આવા હજી કે આમાં એક વખત સ્નાન કરવાથી શાંતિ ન મળતી, બીજી વખત જાઓ ત્રીજી વખત જાઓ. એટલે પોતે એ બીજી વાર ગયા, અને જ્યારે એ કાશીની મલ પર ગયા, અને જે કાશીના જ્યારે ઘાટ ઉપર જ્યારે અહીંયાથી આમ નીકળ્યા, એટલે ત્યાં ઓલા રોહિદાસ સાહેબ બેઠેલા હતા. પણ મીરાબાઈ અહીંયાથી આમ બાજુમાંથી નીકળ્યા એટલે મીરાબાઈ નજર કર્યા કે કોણ મહાત્માજી છે, કે અહીં કે બેઠા છે, કેવા કે આમ એકદમ પોતે આમ શાંતિ અવસ્થામાં બેઠા છે, જોતો કરાય. પણ આમ જોયું, પણ અંદર પછી પોતે પાછા જેનો એના સ્નાન જે ઘાટ હતો ત્યાં જઈ અને મીરાબાઈ પોતે સ્નાન ઘાટ ઉપર ગયા, અને સ્નાનના જે ઘાટ ઉપર જઈ અને પોતે અહીંયા સ્નાન કરી અને પોતે વળી અહીંયાથી નીકળ્યા, વળી પાછા પોતાના રાજ તરફ ગયા, ને પછી એમ કરતા કરતા 2 દી 5 દી 10 દી એ પોતે સ્નાન કરવા જાય, પણ છતાં અંદર કોઈ સાચી શાંતિ એને પ્રાપ્ત ન થઈ. અંદર અશાંતિ
હિસાબે પોતે એટલા બધા તણાવગ્રસ્તમાં આવી ગયા. એટલે કોઈને કીધું કે ભાઈ આમાં જ્યારે પોતે પાછા જ્યારે ઈ ફરીથી પાછે કાશીના જ્યારે ઘાટ ઉપર જાય છે ત્યારે ઓલા જે સંત રોહિદાસને આમ જોવે છે મીરાબાઈ. એટલે મીરાબાઈએ કીધું કે જ્યારે હું આ નીકળું છું ત્યારે આ મહાત્માજી ક્યાંય બેઠા હોય છે, આ મહાત્મા કોણ છે કે. અને એટલા બધા આનંદમય અવસ્થામાં આમ એકલા કેમ બેઠા છે, આનંદમય અવસ્થામાં બેઠા છે. પણ ખરેખર ભાઈ તમે જુઓ ને તો આપણા ભીતર જેવું પીડ્યું છે ને, જેવું આપણા અંદર જેવું સ્વરૂપ છે ને એવું સ્વરૂપ ઉપર આવે. આ ચહેરા ઉપર ચહેરો બતાવી દે કે આ માણસ કેવો છે, આ માણસનું અંદરનું સ્વરૂપ બતાવી દે ચહેરા ઉપર. સમજ્યા કે જેવું અંદર એવી સામે એની ફેસ હોય. એટલે મીરાબાઈ બરાબર ચહેરા ઉપર નજર કરીને આમ જોયું કે હા આ તો કોઈ મહાત્મા લાગે, કેટલા બધા આનંદિત બેઠેલા છે. પણ એનો આમ અંદરથી તણાવ ખેસાણ થવા બન્યું. જ્યારે સંત રોહિદાસને જ્યારે સામે આમ જોયું ને એટલે ખેસાણ થયું. કાંઈક પૂર્વની કાંઈ લેણ દેણ હોય એવું અંદર લાગ્યું મીરાબાઈને. પણ છતાં ઓલા 2-5 દાસીઓને કીધું કે ભાઈ તમે આ મહાત્મા કોણ છે, જો તો જાણો તો ખરા કે એની પાસે શું ધન સંપત્તિ છે. એટલે ત્યાં દાસી જાણીને આવી અને મીરાબાઈને વાત કરે છે કે મીરાબાઈ આ તો ગરીબ છે, આ સંત રોહિદાસ સાહેબ છે પોતે એ જ્ઞાની પુરુષ છે પોતે. એટલે મીરાબાઈને વિચાર થયો કે આ ગરીબ સંત રોહિદાસ છે તો આટલા બધા આનંદ અવસ્થામાં બેઠા છે તો મારી પાસે ધન દોલત ખૂબ છે કે છતાંય મારામાં કોઈ પ્રકારની કોઈ આમ મને શાંતિ મળતી નથી. ભાઈ આમ જો ને ખરેખર તમે જુઓ ને તો આપણી પાસે ગમે એટલું ધન હોય પણ આ ધનથી કોઈ આપણે શાંતિ ખરીદી નથી કરી શકતા. ગમે આ પડ દુનિયાની પડમાં જાઓ ને તમે, ગમે એટલા અજબો રૂપિયા આપી દો ને, ગમે એટલું ધન આપી દો ને, પણ છતાં તમને શાંતિ ન આપી શકે. પણ એક શાંતિ એવી છે પરમ શાંતિ, એના વિશે આજે આ આપણે વાત છે સંત રોહિદાસ ઉપર વાત લીધી છે. એ આપણે પૂરેપૂરું તમે ધ્યાનથી સાંભળજો. ખરેખર હે આપણામાં ખરેખર આમ જુઓ ને તો ધન દોલત હોય તો ઠીક છે, ન હોય તો ઠીક છે. ધન દોલત વિના અને ધન દોલત હોય તોય આપણે એ પરમ શાંતિની જે આપણે પ્રાપ્તિ કરવી એ બધેને અધિકાર છે. પરમ શાંતિની જે પ્રાપ્તિ કરવા માટે આ આપણે જે પોતે આપણે સવારમાં થી માંડીને સાંજ સુધી મારી પર આપણે ખોજ લાગી છે પણ છતાં ક્યાંય આપણને પરમ શાંતિ મળતી નથી. કે આપણને ક્ષણ જ શાંતિ મળે છે, ઘડીક પૂરતી શાંતિ મળે છે. ઘડીક પૂરતું આપણને સુખ આવે, ઘડીક પૂરતું દુઃખ. આ સુખ રહ્યું કે આપણું ખરેખર આમ તમે જુઓ ને આ સુખ રહ્યું ને એ આપણું એક વસ્તુના કારણે સુખ છે. તમારી પાસે જે વસ્તુ આવી છે એના કારણે તમને સુખ છે. કે તમારી વસ્તુ બધી કોઈક છીની લે તો તમારી વાત કરું તમે દુઃખ આવે. એટલે આ દુઃખ અને સુખ એ ક્ષણિક છે. પણ દુઃખ જ્યાં દુઃખની જ્યાં જરૂર ન પડે, જ્યાં દુઃખ ન જરૂર પડે, જ્યાં સુખની જરૂર ન પડે. જ્યાં દુઃખ હોય તો સુખ હોય એવી એના ઉપરની જે એવી એક અવસ્થા છે પરમ શાંતિ. સંત રોહિદાસ સાહેબ એને પરમ શાંતિની જે વાત કરે. એટલે ખરેખર અહીંયા આ વાત એવી છે કે બરાબર એ સમયની મેલ પર બરાબર એ મીરાબાઈએ જ્યારે એ દાસી પાસેથી બધી જાણકારી મેળવી કે આ મહાત્મા, દાસીએ કીધું કે આ મહાત્મા સંત છે અને ખરેખર એ પોતે આ પરમ શાંતિ વિશે ઘણું બધું જાણે છે, કે શાંતિ વિશે ઘણું બધું જાણે છે. ખરેખર દરેક માણસોને એને ઉપદેશ આપ્યો છે પણ તે જેટલા માણસો એની પાસે ઉપદેશ લીધો છે તેને જેને એને શાંતિ જેને બદલે જે કાંઈ એમ કહેવાય છે કે એને આ જે ક્ષણ શાંતિ છે એની ઉપરની જે કહેવાય છે કે પરમ શાંતિ, એ પરમ શાંતિના ઉપલબ્ધ કરાવી દીધા છે આવા આ મહાત્માજીએ. કે તો મીરાબાઈને નક્કી થઈ ગયું તો ખરેખર કે અહીંયા આ મહાત્મા પાસે જવા દો મને. એટલે મીરાબાઈ બરાબર સંત રોહિદાસ પાસે આવે છે અને સંત રોહિદાસ બરાબર આમ
બેઠા હતા ધ્યાન મુદ્ર અવસ્થામાં. એટલે મીરાબાઈ બે હાથ જોડીને નમસ્કાર કર્યા કે મહાત્માજી કે હું તો અહીંયા આવી છું, મને કોઈએ કીધું કે ભાઈ તમને શાંતિ જોતી હોય તો ગંગાજીના ઘાટ ઉપર જાઓ કે અને ગંગાજીમાં સ્નાન કરો. પણ ગંગાજીમાં મેં કેટલી વખત સ્નાન કર્યું પણ છતાં મને કોઈ શાંતિ હાજી પ્રાપ્ત થઈ નહીં. કે મને જ્યાં જાઉં ત્યાં બધું દુઃખ જ જેવું અનુભવ થાય છે, દુઃખ જ જેવું પ્રગટ થાય છે. હું તણાવથી એટલી ભરેલી છું પણ મને છતાં મારી પાસે કોઈ પ્રકારનું તાણ તૂટ નથી, કોઈ વસ્તુ ધન દોલતમાં કોઈ વસ્તુ ઘટતી નથી, હીરા મોતી બધી વસ્તુ મારી પાસે છે. કે જેવો હુકમ કરું તેવો મારું આમ ત્યાં વસ્તુ આવી જાય અને જેવું હું આજ્ઞા કરું એવું મારું પાલન કરવા લાગી જાય પ્રજા. આવી મારામાં હુકુમત છે અને હું એક મેવાડની એક રાજની એક રાણી છું. કે અને મારે કોઈ ધન દોલતની કોઈ કમી નથી. કે પણ એક જ કમી છે મહાત્માજી કે બસ મને સાચી એક શાંતિ નથી. કે એટલે આ વાત સાંભળી અને ઈ સંત રવિદાસ સાહેબ બોલ્યા કે મીરાબાઈ કે તમારામાં હિંમત છે જાણવા માટે કે તમને હું કે પરમ શાંતિની રસ્તો બતાવું. તમારામાં હિંમત છે પરમ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય એ માટેની તમને વાત કરું. પણ તમારામાં હિંમત હોય તો કે મારામાં હિંમત છે તો પાછા નહીં પડો ને, ઘણી તકલીફો આવશે, કષ્ટે આવશે. હા, ઘણા તમને રાગ દેશીઓ તમને પાછા પાડવાની કોશિશ કરશે. અને હું તો એક અત્યારની હાલની મલ પર આમાં તો જાતિ કોઈ ભેદ આવતો નથી પણ અનુસૂચિત જાતિમાં મહાન પુરુષ સંત રવિદાસ સાહેબ થઈ ગયા છે આપણે. તો ખરેખર અહીંયા ઈ મીરાબાઈને ખબર તો હતી પણ મીરાબાઈએ કીધું કે ભાઈ મને જો પરમ શાંતિની જો પ્રાપ્તિ કરાવી દેતા હોય આપ તો મારે કોઈ પ્રકારનો મારે ભેદ આવે નહીં કોઈ પ્રકારનો. ત્યારે આ મહાત્મા સંત રવિદાસ સાહેબે કીધું કે મીરાબાઈ કે આ ઘણા લોકો રાગ દેશીઓ તમને આમાં દખલગીરી કરશે. ત્યારે કીધું કે ખરેખર મારે કે જે થાય તે એ બધું હું સહન કરી લઈશ. મારે સાચું જે ખરેખર પરમ શાંતિ જોઈ શકીએ. આવા પરમ શાંતિ દેનારું કોણ છે? આ તમે દઈ શકો એમ છો? તો મીરાબાઈએ કીધું, મીરાબાઈ આવી વાત કરીને સંત રવિદાસ સાંભળ્યા. સંત રવિદાસ સાહેબ કહે છે હે મીરાબાઈ કે ભાઈ તમારે પરમ શાંતિ જોતી હોય તો કે ન્યા જાઉં કે તમારે પરમ શાંતિ જોઈ છે ને તો તમે કે એમાં સ્નાન કરો. આ જે ગંગાજીમાં તમે સ્નાન કરવા આવ્યા પણ આ ગંગાજીમાં એ સ્નાન કરવાથી આ દેહની જે શુદ્ધિ થાય છે, આ દેહ શુદ્ધ થાય છે. પણ ખરેખર તમારે જો પરમ શાંતિ જોતી હોય તો તમે એક કામ કરો કે તનની ગંગાની અંદર તમે સ્નાન કરો. કે તો મીરાબાઈએ નક્કી કર્યું કે ઠેક સારું કે પણ મીરાબાઈને એમ કે તનની ગંગા તો ક્યાંક હશે ક્યાંક આજુબાજુમાં. આવું મગજમાં વાત રાખી અને પોતે અહીંયાથી રજા લઈ અને નીકળી ગયા અને પોતે પાછા ઉતાવળા નીકળી ગયા ત્યાંથી. અને એ પોતે પોતાના જે રાજમહેલમાં જ્યારે આવે છે અને જ્યારે અહીંયા પોતે ખરેખર તનની ગંગા ક્યાં આવી છે એ પોતે તનની ગંગાની ખોજ કરવા નીકળ્યા. ઓલા શહેરને છતાં ક્યાંય તનની ગંગાનો પતો ક્યાંય મળ્યો નહીં. ત્યારે આ જ્યાં બધા રાજની મહેલ પર જે બધા સૈનિકો જે બેઠા હતા અને પોતે જે સૈનિકોને બધાને કીધું કે ભાઈ કે આ તમે બધા આમ તો સલાહો તો દેતા હોવો છો, તમે તો એટલા બધા જાણકારી છો કે આ તનની ગંગા ક્યાં આવી. કે ત્યારે ખરેખર
એ બધા લોકો મૂંઝાઈ ગયા, જે જાણકારી જે હતા, જે ખરેખર મૂંઝાઈ ગયા. પોતે માથું નીચું નમાવી અને પોતે ઊભા છે એક બાજુ. અને લોકોએ મીરાબાઈએ કીધું કે કેમ આપણે મૂંઝાઈ ગયા છો? તો કે હા, અમને ખબર નથી આ તરનિંગા વિશે. ઈ બિલકુલ અમને એમાં કાંઈ જાણતા નથી કે. પછી આજે એક બીજા શહેર ને ઓલા શહેર ને બીજા નગરોમાં બધે ફર્યા મીરાબાઈ, અને આમ બી એક જગ્યાએ આમ બધે કસેરી ભરી અને સભા ભરી, અને સભાની મલ પર એ હારા હારા જ્યારે શાસ્ત્ર લોકોને બોલાવ્યા, હારા હારા જ્યારે વાત કરું ને, કાજીઓને બોલાવ્યા, અને કાજીઓને શાસ્ત્ર લોકોને બધાને કીધું કે ભાઈ તમારા ચોપડાઓ ખોલો, આ તમારા શાસ્ત્ર ખોલો, શાસ્ત્રની અંદર આ તનની ઊંઘાઈ ક્યાં આવી છે? ત્યારે શાસ્ત્રી લોકો મૂંઝાઈ ગયા કે ભાઈ આ તો અમારું શાસ્ત્ર તો અમને મોઢે છે બધું યાદ છે કે, પણ શું તમને જવાબ આપો કે? ત્યારે મીરાબાઈએ કીધું કે ભાઈ ખરેખર આમાં તનની ઊંઘાઈ ક્યાં આવી એ આમાં તમારા શાસ્ત્રમાં છે? તો મીરાબાઈને જવાબ આપે છે આવડા શાસ્ત્રી લોકો, એમ કહે છે કે ભાઈ મીરાબાઈ કે આ તનની ઊંઘાનો આમાં ક્યાંય નામ નિશાન ક્યાંય છે નહીં, માફ કરજો કે અમે તો બધું શાસ્ત્ર, બધા શાસ્ત્રીય અમને વેદ બધા મોઢે છે, પણ તનનિંગાની ખબર નથી કે. પછી એમ કરતા કરતા બીજે બધે ફર્યા, પછી પછી પંડિતો બોલાવ્યા, મોટા મોટા પંડિતો. એને કીધું તમારા પોથીની અંદર કા તનનિંગાઈ ક્યાં આવી છે એનું ક્યાંય પતો મને બતાવો કે. પણ પંડિતો મૂંઝાઈ ગયા. પંડિતોએ કીધું કે આ તનનિંગા તો અમને નથી ખબર ક્યાં આવી છે, નથી અમારા પોથીમાં. પણ તમને આવું કીધું કોને કે? તો કે ઓલા સંત રોહિદાસ સાહેબ છે મહાત્માજી, આ એને આ વાત કરી છે, તનનિંગામાં સ્નાન કરો તો કે તમને કે શાંતિ, પરમ શાંતિ મળે કે. એટલે અહીંયા ખરેખર હું આ વાતને લઈ અને બધી જગ્યાએ પતો મેં કરાવડાવ્યો, તનનિંગા ક્યાં આવી, બધે ફરી, પણ છતાં ક્યાં પતો મળ્યો નહીં. એટલે અહીંયા પંડિતો લોકોએ કીધું કે એક કામ કરો કે તમે જે તનનિંગા ક્યાં આવી એ એને સંત રોહિદાસે કીધું છે ને, તો સંત રોહિદાસ સાહેબ પાસે તમે જાઓ અને એ સંત રોહિદાસ તમને જવાબ આપશે કે. એને જ ખબર હોય કે તનનિંગા ક્યાં આવી, એમને કીધું એટલે કે. એટલે અહીંયા બરાબર મીરાબાઈને નક્કી થઈ ગયું, ખરેખર તો એ તો મહાત્માના સંત રોહિદાસને જ ખબર હોય કે તનનિંગા ક્યાં આવી છે. હું ખોટી બહાર ફરી કે પહેલા પછી એને નક્કી થયું. એટલે પોતે ઉતાવળા થઈ અને પોતે પાછા જ્યારે એ કાશીની મલ પર આવે છે ને, જ્યારે ગંગાજીનો જે ઘાટ છે ને અહીંયા બરાબર સંત રોહિદાસ એ પોતાની જે કુટીરમાં જે બેઠેલા હતા અને ધ્યાન મુદ્ર અવસ્થામાં બેઠેલા, ત્યારે મીરાબાઈ આવીને બે હાથ જોડ્યા કે આ તો મને મહાત્માજી કે આ પેલા મને વાત ન કરાય કે, હું કેટલી કે બાર બધે ફરી તનનિંગા ગોતવાય કે. એટલે અહીંયા સંત આપણે રોહિદાસ સાહેબ એમ કહે છે કે મીરાબાઈ કે હું ડાયરેક્ટ કહી દઉં ને તો એમાં તમને હજી સમજાત નહીં, પણ આ તમે બહાર જે ભટકા ને એટલે તમને સમજણ આવી ગઈ કે આ કઈ તનનિંગાની હું વાત કરી રહ્યો છું. કે મીરાબાઈ કે બહાર ખોજ તો કાં ફિરતે, આ ઘટ ભીતરી ખોજ કે ઉનમુન કર સાથ કર દેખ પ્યા કો ઓજ પ્રકાશ કે મીરાબાઈ કે મેં આ બહારની ક્યાં ખોજ કરવાની તમને વાત કરીશ કે, પણ તમે એટલા બધા ઉતાવળા હતા, તમને એમ કે બહારનું આ બહાર હેસી કે આ બહારની વાત કરી રહ્યા છે. એટલે મેં નક્કી કર્યું, મેં કીધું પેલા એના બહાર ભ્રમણ કરી લેવા દે, કેટલી ધગજ છે તમારી, એ ધગજ મેં તમારી જાણવા માટે. એટલે મેં કીધું ભલે જાય મીરાબાઈ, પણ આજ મીરાબાઈ તમે આજ બહાર બધા ફરી વળ્યા પૃથ્વી ઉપર,
અને તો તમારી ધગજ તો સાચી છે કે હે એટલે કે એટલે હું તમને કહું છું કે બહાર ખોજત કાં ફીરતે, આ બહાર ખોજવાની વાત નથી, આ કે આ ઘટે ભીતર ખોજવાની વાત છે. દેખ પેંકો ઓજ પ્રકાશ ઉન્મુન સાત કર કે ભાઈ આ તમે આની ઉન્મુન સાત કર એટલે કીધું કે તમે આની અંદર ભીતર ડૂબકી મારવાની વાત કરું છું. મીરાબાઈ કે તન્નિંગા એટલે કે આ જ્યાં શરીર રૂપી તનની વાત કરી રહ્યો હતો કે જબ તક તન કી આશા આ તબ કર પુકાર કે મીરાબાઈ જે આ આશાથી જેવું એવી આપણે આશા એવી કરી છે કે આ શરીર હું છું એવી આપણે બંધાઈ ગયેલા છે એવી આપણે. પણ જ્યારે આપણે આશા છૂટી જાય આપણી કે શરીર હું નથી, શરીર હું જુદું છું, જુદું છું, શરીરથી હું એક એનો જોનારો જે દ્રષ્ટા છું, આ શરીર હું નથી, એ જે આશા રૂપી જે ભાવ છે એ જ્યારે છૂટી જાય ત્યારે આ તન રૂપી જે ગંગાની અંદર તમે સ્નાન કર્યું કહેવાય છે કે જબ તક તન કી આશા તબલ કર પુકાર કે આ તન રૂપી ગંગાની અંદર તમારે ભીતર અંદર સ્નાન કરવાની જે હું વાત કરી રહ્યો છું. ઉન્મુન કો સાત કર દેખ પેંક ઓજ પ્રકાશ કે ઉન્મુન સાત કર એટલોનો મતલબ એ થાય છે કે તમે બસ મનને ખાલી શાંત સ્થિર કરી દો. મન તમારું સગડોળ ચડી ગયું છે, મન એટલું બધું જડ થઈ ગયું છે. આ મનના કારણે જ આપણે આમાં અશાંતિ આવે છે. પણ જો પરમ શાંતિ ઘેરે જોઈએ તો મન જ્યારે આપણે ધીમે 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 તમે મનને શૂન્ય કરી નાખો, કોઈ પ્રકારનો વિચાર ન હોય, કોઈ પ્રકારના વિકલ્પ ન હોય, ત્યારે ધીમે 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 નિવિચાર સ્થિતિ જે આવે છે અને નિવિચાર સ્થિતિ અવસ્થામાં જ્યારે તમને એ ધ્યાન લાગે છે અને એ ધ્યાનની અંદર જે તમારી જે ખરેખર એ પોતાના જ્યારે સ્વયં સ્વરૂપનું જે આત્મા સ્વરૂપનું જ્યારે એને જ્ઞાન થઈ જાય છે એટલે કે તમારા સ્વરૂપની જ્યારે ઓળખ થાય છે એનું નામ પરમ શાંતિ કહેવાય છે. ત્યારે કીધું કે જબ તક તન કી આશા તબલ કર પુકાર, પછી ત્યાં પુકાર કરવા પણ મટી જાય છે. જ્યાં સુધી આશા છે ત્યાં સુધી પુકાર છે. કા દેહ આપણે એવું આશાથી માની બેઠા કે દેહ હું છું, હું એ જે હું પણ છે ત્યાં સુધી પુકાર પણ આપણામાં હશે. પુકાર પણ એટલે અહંકાર કે ભાઈ હું કાંઈક છું એવું આપણે માની બેઠા છીએ. જે ક્રિયા જે શરીરથી જે થાય છે એમાં દરેકમાં આપણે ક્રિયાવાન બની જાવી છીએ. એટલે તમે ખરેખર ક્રિયાવાન જ્યારે બનો છો ત્યારે તમે એટલા બધા દેહ ભાવમાં આવી જાઓ છો. તમે અંદરથી એવું નક્કી કરો કે શરીર હું નથી, હું શરીરનો એક દ્રષ્ટા છું. જે ક્રિયા કરો હાલો તો એવું એના દ્રષ્ટા છું, શું હો તો એનો દ્રષ્ટા છું, બેસો તો એનો દ્રષ્ટા છું. પણ દ્રષ્ટા કોઈનો બેસતો નથી, દ્રષ્ટા હૂતો નથી, દ્રષ્ટા ખાતો નથી. એટલે તોલા મહાત્માજી એક મહાત્માજી કીધું છે ભજનની અંદર, ખરેખર ભવાની અંદર છે આપણે કે એને ભોજન એને ભાવે ને રીતે હે. એટલે ખરેખર આમાં અહીંયા જ્યારે વાત કરી રહ્યા છે સંત રવિદાસ સાહેબ કે જબ મન મિલ્યો તબ કોને ગાવન હારા કે મીરાબાઈ કે જ્યારે તમારું મન જ્યારે મટી જાય છે ત્યારે પછી ગાવા પણ રહેતું નથી. એટલે કે ગાવા પણ મતલબ એ થયો કે જે તમારામાં જે કરતા જે ભાવ છે, આ મેં કર્યું, આ હું કર્યું, જે ક્રિયા કરે છે બિલકુલ એની પાછળ તમારામાં જે કરતા ભાવ છે, દેહ ભાવ છે એ છૂટી જાય છે. અને તમારામાં જ્યારે અકર્તા જ્યારે ભાવ આવે છે ત્યારે તમારામાં અંદર પરમ શાંતિનો જે અનુભવ તમને થાય છે. અને મીરાબાઈ કે આ વાત તો બહુ અદ્ભુત છે કે એટલે કીધું કે મને પૂંજા કે મને ધૂપ કે ભાઈ આપણે જે કઈ પૂજા જે કરો છો એ પૂજા એની મેલ પર કોઈ એવી
ખરેખર આત્મા સ્વરૂપની જે અનુભૂતિ નથી થતી હોતી. બસ અહીંયા તો એમ કે છે મહાત્મા સંત રવિદાસ સાહેબ કે તમારું જ્યારે મન જ્યારે અહીંયા શૂન્ય થઈ જાય તો તમારા માટે પૂંજા થઈ ગઈ છે. પણ મનની જ્યારે 5 વિષયોથી જે તમે પકડ કરી લ્યો કે જે મનના તમે જે રાજા બની જાઓ તો એ ધૂપ છે. મની પૂંજા મની ધૂપ કે. તો આવું સંત રવિદાસ આપણને સમજાવે છે ખરેખર દરેકને. એટલે કીધું કે અહીંયા સહેજ સ્વરૂપ કે મની સહેજ સ્વરૂપ કે આ મનથી જ આ બધું મનને જે તમારે આમાં પકડ કરી લ્યો, લગામ એની જે લગામ છે હતાણ કરી લ્યો, ધ્યાન દ્વારા જે લગામ રૂપીનો ઈ ખતમ કરો ને તો ઈ મન છે ને એ કાબુમાં આવી જાય. મન એક ઘોડો છે. જેમ વાત કરું ઈ ઘોડાની જેમ વાત કરું લગામ આપણે છૂટી મેકી દો એટલે ઘોડો ભાગ્યો જ જાય છે. પણ ઘોડાને ઊભો રાખવો હોય તો ખરેખર તમે જુઓ ને તો એની લગામ પકડી તો ઘોડો ઉભો રહે. એમાં મન એક ઘોડો છે. આ મન કરાવે છે આ દુઃખ, આ મન કરાવે છે આશા. પણ જ્યાં જ્યાં તમે સુખ ગોતવા જાઓ છો ત્યાં દુઃખ જ આવે છે. એનું કારણ આ દુઃખ લાગે એનું કારણ મન જ છે. દુઃખ તો છે જ ને, દુઃખ તો રહેવાનું છે, સુખે રહેવાનું છે. પણ સુખથી દુઃખથી ઉપર એક પરમ શાંતિ ને જે પરમ આનંદ ભગવાન બુદ્ધે કીધો છે. એટલે કીધું કે હું હર્ષના શું જાણું કે સંત રવિદાસ કે છે. ત્યારે આમાં ખરેખર જ્યારે ટોપ લેવલ જ્યારે ગયા પછી જ્યારે પોતાને જ્યારે પરમ શાંતિ ઉપર જ્યારે પરમ જ્યારે આનંદમય જે અવસ્થા જ્યારે આવે છે અને પરમ આનંદમયની જે અવસ્થામાં પછી પોતાને જ્યારે એટલી બધી ગહેરાઈની મેલ પર જ્યારે પોતાને જ્યારે જ્ઞાન થઈ જાય છે બ્રહ્મ જ્ઞાન, ત્યારે અહીંયા કીધું કે જોજે પૂંજે ચોચો કાચા કે. મહાત્માજી સંત રવિદાસ સાહેબ કે છે આ બધા જે કાંઈ પૂજા કરો છો એ બધી એ કાશી છે. અહીંયા આ મહાત્મા રોહિદાસ સાહેબ કે છે કે ભાઈ એ બધી પૂજા બધી કાચી છે. જોજે પૂંજે ચોચો કાચા કે. હે કારણ કાચો હું કામ કીધી બધી પૂંજાઓ બધી કાચા હું કામ કીધી કે એની મેલ પર તમારા આવાગમન નહીં મીટે. આવાગમન તમારા મળશે ને એમાં તમે જે કાંઈ જન્મ લીધો છે તે ખરેખર એની મૂલ્ય વાત એમાં નથી પૂંજામાં. એટલે તો અહીં એમ કીધું કે ભાઈ ઓહિત કો પૂંજુ નામ ઠામ નહીં હોગા કે. જ્યાં નામ ઠામ નહીં ઓહિત કો પૂંજુ કે. આ સંત રવિદાસ સાહેબ કહે છે તો ઓહિત કો પૂંજો જે નામ ઠામ નહીં એવો કોણ પુરુષ છે કે નામ ઠામ ન હોય એવા પુરુષની વાત કરે છે અહીંયા. તો ખરેખર નામ ઠામ વિનાનો જે છે મહાત્મા એવો કોણ પુરુષ છે, એવો કોણ એ પુરુષનું આ વાત કરી રહ્યા છે સંત રવિદાસ સાહેબ. એટલે કે એ પુરુષ નિરાકાર. એ પુરુષ કોણ છે તો કે નિરાકાર. પણ તમે બધી કલ્પનિક વસ્તુને તમે કેસપ કરી લીધી છે. તમારા જ્યારે અંદર સૂક્ષ્મ જે એક પ્રકારનું અંદર જે મેમરી હોય છે એને જ્યારે મેમરી છે એટલે સૂક્ષ્મ શરીર. હવે તમારા જે અંદર મેલ પર એવા કેસપ કરી લીધા, બધી કલ્પનાઓ અંદર ડાળી દીધી છે અંદર. જે કાંઈ રૂપ જે રંગ છે એ બધા રૂપ રંગ બધા સ્થૂળ શરીરના છે. એ જે કાંઈ રૂપના જે તમે જે વળગી રહ્યા છો પણ એ રૂપથી ઉપર અરૂપ છે. એ અરૂપ જે છે એને અહીંયા કીધું કે અરૂપને જ્યારે જાણી લે મેં ઓહિત કો પૂંજુ નામ ઠામ નહીં હોગા કે એ પોતે અરૂપ કે તમે ખુદ અરૂપ છો. એટલે એ અરૂપ છો, અરૂપને જાણવાની જે જાણી લે ને ત્યારે એને વાત કરું ને એનામાં પરમ શાંતિ મળી ગઈ, અખંડ શાંતિ મળી ગઈ.
એને પછી વાત કરું ને, કોઈ વસ્તુ એને દુઃખ સતાવતું નથી, એને નથી એને સુખ સતાવતું, નથી એને પુણ્ય સતાવતું, નથી એને પાપ સતાવતું, નથી એને કોઈ કર્મ સતાવતું. એ પછી બંધનમાં નથી આવતો. એટલે અહીંયા આ મહાત્મા એ સંત રવિદાસ સાહેબ જ્યારે ખરેખર સમજાવતા હોય છે આ વાત, આવી એની સમજણ છે. અને આવા તો મહાત્માજીને કોક જ જાજા ભાગીએ ઘણા સંતો જે થઈ ગયા, પણ સંતો જ્યારે